નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। ઈવીએમ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈકાલે પોતાનો ચુકાદો આપી દીધો અને કહ્યું કે ઈવીએમ અને વીવીપેટ 100% સલામત છે અને દેશ હવે બેલેટ પેપરના ભૂતકાળ તરફ પાછો નહીં ફરે। દેશમાં એક બાજુ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, તેવા સમયે સુપ્રીમ કોર્ટે ઈવીએમ વીવીપેટ મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો। ચુકાદાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ આદેશ આપ્યા છે કે ઈવીએમનો રેકોર્ડ 45 દિવસ સુધી સાચવી રાખવામાં આવશે। બીજા અને ત્રીજા નંબર પર આવેલા ઉમેદવાર ઈચ્છે તો પરિણામ આવ્યાના 7 દિવસમાં ફરીથી તપાસની માંગ કરી શકે છે। સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું છે કે ઈવીએમ ચેક કરવાનો ખર્ચ ઉમેદવારોએ જાતે ભોગવવાનો રહેશે। જો ઈવીએમમાં ગરબડ જણાય તો ઉમેદવારને એ ખર્ચ પાછો આપવામાં આવે। લાંબા સમયથી રાજકીય પક્ષોમાં અને લોકોમાં ઈવીએમને લઈને કેટલીક શંકાઓ અને અવિશ્વાસ ઊભો થયો હતો, ત્યારે ગઈકાલે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ઈવીએમ અને વીવીપેટને ક્લીન ચીટ આપી દીધી છે એવું કહી શકાય। આ જ પ્રકારની મહત્વપૂર્ણ અને સચોટ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું। આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક જરૂર કરજો।